હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું કેફે પર કે કોર્નર પર મળે તેવી વેજ ચીઝ બ્રેડ સેન્ડવિચ. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે સૌથી પહેલાં ચટણી બનાવી લઈશું. તો 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું. 2 થી 3 લીલા મરચાં ઉમેરી દઈએ. થોડા ધાણા ઉમેરી દઈશું. થોડો ફુદીનો પણ ઉમેરીશું. અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું. અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું. અડધી ચમચી વરિયાળી ઉમેરી દઈએ. અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈએ. તો પાણી આપણે ફક્ત 4 જ ચમચી ઉમેરીશું. તો હવે આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો અત્યારે મેં 6 બ્રેડ લીધેલી છે. 4 બ્રેડને હું સાઈડમાં મૂકી દઈશ અને હું અત્યારે 2 સેન્ડવિચ બનાવી રહી છું. તો આપણે એક બ્રેડ પર બટર લગાવી દઈએ. સેમ પ્રોસેસ કરીશું. તો હવે આપણે ચટણી લગાવી દઈએ. બટેટાને બાફીને તેની આવી રીતે પતલી સ્લાઇસ કરી છે, તેને પણ આપણે મૂકી દઈશું બ્રેડ પર. ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. ડુંગળીની સ્લાઇસ મૂકી દઈશું. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. બીજી બ્રેડ લઈને તેના પર પણ આપણે બટર લગાવી દઈશું. ફરીથી આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈએ. થોડી ગ્રીન ચટણી પણ લગાવીશું. તો હવે આપણે આવી રીતે પલટાવીને મૂકી દઈએ. સેમ પ્રોસેસ બીજી બ્રેડ પર પણ કરીશું. હવે આપણે ઉપરથી બટર લગાવી દઈએ. ફરીથી ગ્રીન ચટણી લગાવી દઈશું. હવે આપણે ટામેટોની સ્લાઇસ મૂકી દઈશું. ઉપરથી આપણે ચીઝને છીણી લઈએ. તો ફરી આપણે બ્રેડ પર બટર લગાવી દઈશું. ટામેટો કેચઅપ લગાવી દઈએ. બ્રેડને પલટાવીને મૂકી દઈશું. સેમ પ્રોસેસ બીજી બ્રેડ પર પણ કરીશું. તો હવે હાથની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું. એક સેન્ડવિચને આપણે સાઈડમાં મૂકી દઈએ. બીજી સેન્ડવિચને આપણે કટ કરી લઈશું. તો આપણી એક સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી સેન્ડવિચને પણ કટ કરી લઈએ. તો ઉપરથી આપણે ચીઝ છીણી દઈશું અને ટ્રેન્ડી લુક માટે ઉપરથી ટોમેટો કેચઅપના ડ્રોપ મૂકી દઈશું. તો તૈયાર છે આપણી વેજ ચીઝ સેન્ડવિચ. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. બાય બાય.